ભાઈ 1960નું ભારત એક એવો દેશ જે હજી પોતાને શોધી રહ્યો હતો. એક તરફ ગરીબી અને બીજી તરફ યુદ્ધની ભયજનક પરિસ્થિતિ. લોકો પાસે બેઝિક જરૂરિયાતો પણ પૂરી નહોતી અને દુનિયા ભારતને સિરિયસલી લેતી જ નહોતી. એ વખતે અમેરિકા અને સોવિયત યુનિયન વચ્ચે સ્પેસ રેસ ચાલી રહી હતી. દરેક દેશ ચંદ્ર સુધી પહોંચવાની હોડમાં હતો. રોકેટ લોન્ચર્સ દુનિયાના પાવર શો બની ગયા હતા. પરંતુ ભારત અહીં તો લોકો પૂછતા હતા કે આપણે સ્પેસમાં જઈને શું કરીશું. અને સાચું કહીએ તો એ પ્રશ્ન ખોટો પણ ન હતો, કારણ કે જો કોઈ દેશ હંગર, અનએમ્પ્લોયમેન્ટ અને પછી પોવર્ટી સામે લડી રહ્યો હોય ત્યારે રોકેટ વિશે વિચારવું ખરેખર અજીબ લાગે. પણ એ સમયમાં એક માણસ ક્વાઇટલી કંઈક મોટું વિચારી રહ્યા હતા અને એ માણસ હતા ડૉક્ટર વિક્રમ સારાભાઈ. તેમનો જન્મ કોઈ પણ સામાન્ય પરિવારમાં થયો નહોતો. અમદાવાદના ઇન્ડસ્ટ્રીયલ ફેમિલીમાં એમનો જન્મ થયો. ઘરમાં પૈસાની કોઈ જ કમી નહોતી, કોઈ કમ્ફર્ટની પણ કમી નહોતી. પરંતુ કહેવાય છે ને, ઘણીવાર કમ્ફર્ટેબલ લોકો હિસ્ટ્રી નથી બનાવતા. હિસ્ટ્રી તેઓ બનાવે છે જેઓ કમ્ફર્ટ છોડીને ઇમ્પોસિબલ સપનાઓની પાછળ દોડે છે. બાળપણથી જ વિક્રમ સારાભાઈ અલગ હતા. તેમને માત્ર માર્ક્સ કે પછી ડિગ્રીમાં કોઈ રસ નહોતો. તેમનામાં ક્યુરિયોસિટી હતી. આકાશ કેમ દેખાય છે, તારા શું છે, યુનિવર્સ કેટલું મોટું હશે. કેટલાક લોકો આનો આન્સર શોધે છે, કેટલાક લોકો ક્વેશ્ચનને પ્રેમ કરે છે. સારાભાઈ બીજા પ્રકારના માણસ હતા. તેઓ કેમ્બ્રિજ યુનિવર્સિટી સુધી ભણવા ગયા. ત્યાં તેઓ બ્રિલિયન્ટ સાયન્ટિસ્ટ તરીકે ઓળખાવા લાગ્યા. તેમની પાસે એક કમ્ફર્ટેબલ લાઈફ જીવવાનો ફૂલ સોર્સ હતો. વિદેશમાં તેઓ સેટલ થઈ શકે છે, લક્ઝરી લાઈફ જીવી છે. પરંતુ કંઈક તેમને પાછું ખેંચતું હતું અને હતું પાણી. તેમને લાગતું હતું કે આ દેશમાં ટેલેન્ટની કમી નથી, કમી છે તો ફક્ત વિઝન. અને કદાચ એ જ થોટે એમનું આખું જીવન બચેલું. તેઓ જ્યારે ભારત પાસે આવ્યા ત્યારે તેમણે એક વાત ખૂબ ક્લિયરલી સમજી લીધી હતી: જો ઇન્ડિયાને દુનિયામાં રિસ્પેક્ટ મેળવવી હોય ને, તો પછી ટેકનોલોજીમાં સ્ટ્રોંગ થવું પડશે. આ વાત આજે સાંભળીએ તો ભાઈ નોર્મલ લાગે છે, પરંતુ 1960માં આ વિચાર એકદમ ક્રાંતિકારી કહેવાય. લોકો હસતા, અરે આપણો દેશ ગરીબ છે, સ્પેસ પ્રોગ્રામ શું કામ. પરંતુ સારાભાઈ ફ્યુચર જોઈ રહ્યા હતા. તેઓ રોકેટ્સ નથી જોઈ રહ્યા, તેઓ એક એજ્યુકેશન જોઈ રહ્યા હતા. તેઓ કમ્યુનિકેશન જોઈ રહ્યા હતા. તેઓ વેધર ફોરકાસ્ટિંગ જોઈ રહ્યા હતા. તેઓ ફાર્મર સુધી ઇન્ફોર્મેશન પહોંચતી જોઈ રહ્યા હતા. તેમણે એક વખત કહ્યું હતું કે અમે લોકો ડેવલપ કન્ટ્રી સાથે કોમ્પિટિશન કરવા માટે સ્પેસ પ્રોગ્રામ નથી બનાવી રહ્યા. અમે સ્પેસ ટેકનોલોજીનો ઉપયોગ આપણા લોકોનું જીવન સુધારવા માટે કરી રહ્યા છીએ. આ લાઈન સાંભળવામાં સિમ્પલ લાગે છે, પરંતુ એની અંદર વિક્રમ સારાભાઈનું આખું વિઝન છુપાયેલું હતું. સાલ 1962માં તેમણે ઇન્ડિયન નેશનલ કમિટી ઓફ સ્પેસ રિસર્ચ, જે આજે ઈસરો કહેવાય છે, એ જેમનું નાનકડું ડ્રીમ હતું એનું ગ્રો અપ વર્ઝન છે. પરંતુ શરૂઆત ફિલ્મ જેવી ગ્લેમરસ નહોતી. એક નાની લેબોરેટરી, લિમિટેડ બજેટ, જૂના સાધન અને રિસોર્સની સખત કમી. ઘણા સાયન્ટિસ્ટ પાસે તો પ્રોપર ઇક્વિપમેન્ટ પણ નહોતા. પરંતુ એક વસ્તુ બધામાં કોમન હતી, એ હતી બિલીફ. તેમને સારાભાઈ ઉપર વિશ્વાસ હતો. કેરલાના થંબા નામના ગામમાં ભારતનું પહેલું રોકેટ લોન્ચિંગ સ્ટેશન બનાવવામાં આવ્યું. હવે ઇમેજિન કરો, આજે જ્યાં જાયન્ટ કેમ્પસ છે, સુપર કોમ્પ્યુટર છે અને હાઈટેક કંટ્રોલ રૂમ છે, એ જ પ્રોગ્રામની શરૂઆત એક એવી જગ્યાએથી થઈ હતી જ્યાં ચર્ચનું બિલ્ડિંગ હતું. અને ચર્ચના બિલ્ડિંગમાંથી લેબોરેટરી બની હતી. રોકેટ્સના પાર્ટ્સ સાયકલ ઉપર લઈ જવાતા હતા, ઇક્વિપમેન્ટ બળદગાડીમાં જતા હતા. આજે કોઈ હોલિવૂડ મૂવીમાં આવા સીન બતાવે તો લોકો કહે કે ટુ અનરિયાલિસ્ટિક, પરંતુ આ રિયાલિટી હતી. અને કદાચ આ જ વાત ઇન્ડિયન સ્પેસ સ્ટોરીને સ્પેશિયલ બનાવી છે, કારણ કે આ સ્ટોરી પૈસાની નહોતી. આ સ્ટોરી હતી બિલીફની.
સારાભાઈનું લીડરશિપ પણ અલગ હતું. તેઓ લોકો પર સાઉટ ક્યારે પણ કરતા નહોતા. તેઓ લોકોને ઇન્સ્પાયર કરતા હતા. એક લીડર હતા. તેમને યંગ ટેલેન્ટ ઉપર વિશ્વાસ હતો. એવા જ યંગ સાયન્ટિસ્ટ હતા એ એપીજે અબ્દુલ કલામ. કોઈને ખબર નહોતી કે આ સિમ્પલ વ્હાઇટ એન્જિનિયર એક દિવસ મિસાઇલ મેન ઓફ ઇન્ડિયા તરીકે ઓળખાશે. પરંતુ સારાભાઈને પોટેન્શિયલ દેખાતું હતું. ગ્રેટ લીડર્સ હંમેશા એ જ વસ્તુ કરે છે. તેઓ ત્યાં ફ્યુચર જોઈ લે છે જ્યાં દુનિયા હજુ પ્રેઝન્ટમાં. કલામ સાહેબ ઘણી વખત કહેતા કે સારાભાઈ લોકોમાં કોન્ફિડન્સ હતા. તમે મિસ્ટેક કરો તો પણ તેઓ તમને સેમ ફીલ કરાવતા હતા. તેઓ કહેતા હતા કે લર્ન, ઇમ્પ્રૂવ, કીપ મૂવિંગ. અને ભાઈ આ માઇન્ડસેટ હજુ પણ પાવરફુલ છે. કારણ કે ઇનોવેશન ફિયરમાંથી નથી થતું. ઇનોવેશન ટ્રસ્ટમાંથી જન્મે છે. અને સારાભાઈ ટ્રસ્ટ બિલ્ડ કરતા. ધીમે ધીમે ઇન્ડિયાના સ્પેસ મિશન આગળ વધવા લાગ્યા. દરેક સ્મોલ સક્સેસ પાછળ કાઉન્ટલેસ સ્લીપલેસ નાઇટ હોય છે. સાયન્ટિસ્ટ દિવસ રાત કામ કરતા. ફેલર આવતા, લોન્ચીસ પણ ઘણા બધા ફેલ થતા. પરંતુ સારાભાઈ ક્યારે પણ પોતાનું ડ્રીમ છોડ્યું. કારણ કે ભાઈ તેમને ખબર હતી કે એવરી ગ્રેટ નેશન પહેલા પછી જ હિસ્ટ્રી બનાવે છે. એક ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે સારાભાઈ માત્ર સ્પેસ પ્રોગ્રામ સુધી સીમિત નહોતા. તેમને ઇન્સ્ટિટ્યુશન બિલ્ડ કરવાનું પેશન પણ હતું. આઈઆઈએમની સ્થાપનામાં તેમનો મોટો રોલ હતો. ટેક્સટાઇલ રિસર્ચ, સાયન્ટિસ્ટ એજ્યુકેશન, મેનેજમેન્ટ સિસ્ટમ્સ, તેઓ દરેક જગ્યાએ ફ્યુચર બિલ્ડ કરી. તો ભાઈ કેટલાક લોકો જોબ કરે છે, કેટલાક લોકો કંપનીને બિલ્ડ કરે છે, પરંતુ બહુ ઓછા લોકો ઇકોસિસ્ટમ બિલ્ડ કરે છે. સારાભાઈએ ઇકોસિસ્ટમ બનાવ્યું અને કદાચ એટલે જ એમનું ઇમ્પેક્ટ આજે પણ જીવંત છે. પણ લાઈફ હંમેશા ફેર નથી હોતી. સાલ 1971, માત્ર 52 વર્ષની ઉંમરે વિક્રમ સારાભાઈનું અચાનક અવસાન થયું. દેશ શોકમાં હતો. ઘણા લોકો જેન્યુઅલી ડરી ગયા હતા. હવે શું થશે? કારણ કે ઘણી સિસ્ટમ એક માણસ ઉપર ડિપેન્ડ હતી. અને જો એ જ માણસ જતો રહે તો પછી બધી વસ્તુ તૂટી પડે. પરંતુ અહીં એક બ્યુટીફુલ વાત થઈ કે સારાભાઈએ માત્ર ઓર્ગેનાઇઝેશન નહોતું બનાવ્યું, તેમણે લોકો બનાવ્યા હતા. તેમણે એક એવી જનરેશન તૈયાર કરી દીધી હતી કે જે તેમનું ડ્રીમ આગળ લઈ જઈ શકે. અને પછી સતીશ ધવન આવ્યા, પછી એપીજે અબ્દુલ કલામ સર આવ્યા અને ધીમે ધીમે ઇન્ડિયાનું સ્પેસ પ્રોગ્રામ દુનિયાને સરપ્રાઇઝ કરતું ગયું. લો બજેટ, હાઈ એફિશિયન્સી આ ઇસરોની ઓળખ બની ગઈ. જ્યાં દુનિયા બિલિયન સ્પેન્ડ કરતી હતી અને ઇન્ડિયા ઓછા ખર્ચે ઇમ્પોસિબલ મિશનને કમ્પ્લીટ કરતું હતું. સાલ 2013માં ઇન્ડિયાએ માર્સ મિશન લોન્ચ કર્યું. ઘણા ફોરેન એક્સપર્ટને લાગતું હતું કે આ મિશન ફેલ થશે, કારણ કે માર્સ મિશન ઇઝી નથી. પરંતુ ઇન્ડિયા સફળ થયું. અને સૌથી શોકિંગ વાત એ થઈ કે મિશનનો ખર્ચો ઘણા હોલિવૂડ મૂવી કરતાં પણ ઓછો હતો. આ માત્ર સાયન્ટિફિક સક્સેસ ન હતો, આ એક માઇન્ડસેટની જીત હતી. એક દેશ જેને દુનિયાએ અંડર એસ્ટિમેટ કર્યો હતો, એ જ દેશે દુનિયાને સરપ્રાઇઝ કરી દીધી. અને પછી ચંદ્રયાન આવ્યું અને જ્યારે ઇન્ડિયાએ મૂનના સાઉથ પેલ પર હિસ્ટ્રી બનાવી, ત્યારે કરોડો ભારતીયોની આંખોમાં પ્રાઇડ હતો. પણ એ મોમેન્ટ પાછળ ઇનવિઝિબલ રીતે એક માણસ ઊભા હતા અને એ હતા ડોક્ટર વિક્રમ સારાભાઈ. કારણ કે દશકાઓ પહેલા જ્યારે કોઈ બિલીવ નહોતું કરતું, ત્યારે તેમણે બિલીવ કર્યું હતું. આજના રોકેટ્સ, આજની સેટેલાઇટ, આજના મૂન મિશન્સ, આ બધું જ એક માણસની ઇમેજિનેશનથી શરૂ થયું. આજે કદાચ લાઈફનો સૌથી પાવરફુલ લેસન પણ એ જ છે કે એવરી બિગ રિયાલિટી એક વખત કોઈના માઇન્ડમાં એક નાના ડ્રીમ તરીકે શરૂ થાય છે. સારાભાઈએ આપણને માત્ર સ્પેસ પ્રોગ્રામ આપ્યો નથી, તેમણે આપણને કોન્ફિડન્સ આપ્યો. તેમણે ભારતને શીખવ્યું કે અમે પણ વર્લ્ડ ક્લાસ બની શકીએ છીએ. અને ઓનેસ્ટલી કેટલાક લોકો મૃત્યુ પછી જતા નથી, તેઓ પોતાના વિઝનમાં જ જીવતા રહે છે. આજે પણ જ્યારે કોઈ ઇન્ડિયન રોકેટ આકાશમાં ઉડે છે, ત્યારે માત્ર મશીન નથી ઉડતું, એક માણસનું દશકા જૂનું સપનું ઉડે છે. ડોક્ટર વિક્રમ સારાભાઈ, ધ ડ્રીમર ઓફ સ્પેસ,
એ માણસ જેમણે ભારતને અંતરિક્ષ સુધી નહીં પરંતુ સેલ્ફ બિલીફ સુધી પહોંચાડ્યું. તો ભાઈ વિક્રમ સારાભાઈ માટે એક લાઈક બને છે.